Temperature effect on NMR spectra of cyclohexane. The conformations of cyclohexane studied by NMR spectra. Molecular formula of cyclohexane is C6H12. Stable structural formula of cyclohexane is chair form. Point group D3D. સાયક્લોહેક્ઝેનમાં 12 પ્રોટોન છે અને 12 પ્રોટોનમાંથી 6 પ્રોટોન એક્સિયલ છે અને બાકીના 6 પ્રોટોન એ ઇક્વિટોરિયલ છે. In cyclohexane, out of 12 protons, 6 protons are axial and 6 protons are equatorial. NMR spectra. NMR spectra of cyclohexane at room temperature, 25 degrees centigrade temperature. At room temperature, flipping of cyclohexane chair form is possible. Room temperature cyclohexane ના 6 પ્રોટોન નો જે સેટ છે એક્સિયલ ઇક્વિટોરિયલ નો એ એકબીજામાં ઇન્ટરકન્વર્ટેબલ હોય. રૂમ ટેમ્પરેચરે એકબીજામાં ઇન્ટરકન્વર્ટેબલ હોય. મતલબ 6 એક્સિયલ પ્રોટોન જે એક્સિયલ પોઝિશન ઉપર ગોઠવાયેલા છે એ થોડી વાર પછી ઇક્વિટોરિયલમાં કન્વર્ટ થઈ જાય અને ઇક્વિટોરિયલ હતા એ એક્સિયલમાં કન્વર્ટ થઈ જાય. એટલે રૂમ ટેમ્પરેચરે આ પ્રોસેસ ચાલુ જ હોય. એના માટે બહારથી કોઈ એક્સટર્નલ એનર્જીની જરૂર નથી. એટલે બધા જ 6 પ્રોટોન જે છે એક્સિયલ અને 6 પ્રોટોન ઇક્વિટોરિયલ એને એકબીજાની રીતે ઓળખી ન શકાય કે ભાઈ કયા 6 એક્સિયલ છે ને કયા 6 ઇક્વિટોરિયલ છે, કારણ કે થોડી વારમાં ફ્લિપિંગ થઈ જાય છે. એટલે ફ્લિપિંગ પોસિબલ છે સાયક્લોહેક્ઝેનમાં, એટલે એક્સિયલ ઇક્વિટોરિયલને આપણે રૂમ ટેમ્પરેચરે ડિફરન્શિએટ ના કરી શકીએ. એટલે 12 પ્રોટોન છે, 12 પ્રોટોન સરખા છે એવું નક્કી થાય. એટલે all 12 H proton, all 12 proton are equivalent and gives common signal in H1 NMR. 12 પ્રોટોન ભેગા થઈ અને 1.43 ડેલ્ટા ppm એમનું સિગ્નલ આપે. કારણ કે રૂમ ટેમ્પરેચરે આપણે એને ઓળખી શકતા નથી એ એક્સિયલ છે કે ઇક્વિટોરિયલ છે. We can't differentiate axial and equatorial protons. That means all 12 protons are equivalent and gives a common signal at 1.43 delta ppm. એટલે રૂમ ટેમ્પરેચર એનો NMR સ્પેક્ટ્રા આ પ્રકારનો આવશે. TMS રેફરન્સ 0.00 ડેલ્ટા ppm અને 12 પ્રોટોન ભેગા થઈ અને કોમન સિંગલેટ શાર્પ પીક આપશે 1.43 ડેલ્ટા ppm. આગળ NMR spectra of cyclohexane at very low temperature, -90 degree centigrade temperature है cyclohexane નો NMR spectra. At very low temperature, flipping of cyclohexane chair form is restricted. Restricted मतलब stop થઈ જાય, અટકી જાય. જે cyclohexane નું chair form જે ફ્લિપિંગ થઈ જાય એ ફ્લિપિંગ અટકી જાય. મતલબ જે 6 પ્રોટોન એક્સિયલ હતા એ થોડી વાર પછી ઇક્વિટોરિયલ થાય છે ફ્લિપિંગમાં, એ એક્સિયલના ઇક્વિટોરિયલમાં કન્વર્ટ થવાનું બંધ થઈ જાય, મતલબ અટકી જાય. કારણ કે કન્ફર્મેશન છે એ સાયક્લોહેક્ઝેન ચેરમાંથી ચેરમાં કન્વર્ટ થાય છે વાયા હાફ ચેર, બોટ, આ બધી પ્રોસેસ આવે. પણ 6 એક્સિયલમાંથી 6 ઇક્વિટોરિયલની જે પ્રોસેસ છે એ રેસ્ટ્રિક્ટ થઈ જાય, સ્ટોપ થઈ જાય. મતલબ જે 6 પ્રોટોન એક્સિયલ છે એ ફિક્સ એક્સિયલ ઉપર જ રહી છે અને બાકીના 6 ઇક્વિટોરિયલ છે એ ફિક્સ ઇક્વિટોરિયલ ઉપર જ રહેશે. સો we can differentiate axial and equatorial protons. That means out of 12 protons, 6 protons are axial and 6 protons are equatorial. Gives their different signal at 1.14 delta ppm and 1.62 delta ppm respectively. Axial proton એમનું સિગ્નલ અપ ફિલ્ડમાં આપે 1.14 ડેલ્ટા ppm અને ઇક્વિટોરિયલ પ્રોટોન એમનું સિગ્નલ ડાઉન ફિલ્ડમાં આપે 1.62 ડેલ્ટા ppm. એટલે એમનો NMR સ્પેક્ટ્રા આ પ્રકારનો રહે. સિગ્નલ 6 પ્રોટોન સરખો સેટ થઈ જાય, એમાં 6 પ્રોટોન ભેગા થઈ કોમન સિગ્નલ આવે અને બાકીના 6 પ્રોટોન
એટલે એક્સિયલ અને ઇક્વિટોરિયલ. હવે એક્સિયલ અને ઇક્વિટોરિયલ હવે અહીંયા ડિફરન્ટ અલગ પ્રોટોન થઈ જાય એટલે એમને જેમિનલ પ્રોટોન કહે. અને જેમિનલ પ્રોટોન એકબીજાનું સ્પ્લિટિંગ કરે એટલે ડબલેટ એન્ડ ડબલેટ એટલે બે ડબલેટ સિગ્નલ આવશે. એટલે એનએમઆર સ્પેક્ટ્રમ આ પ્રકારનો આવશે. ટીએમએસ 0.00 ડેલ્ટા પીપીએમ, 6 પ્રોટોન એક્સિયલ ભેગા થઈ 1.14 ડેલ્ટા પીપીએમ અને ઇક્વિટોરિયલ 1.62 ડેલ્ટા પીપીએમ. અહીંયા જે સિંગલેટ બતાવેલું છે એ ખરેખર સિંગલેટ નહીં ડબલેટ હોય છે. એટલે બંને સિગ્નલ ડબલેટ હોય છે કારણ કે એક્સિયલ નું સ્પ્લિટિંગ કરે ઇક્વિટોરિયલ અને ઇક્વિટોરિયલ નું સ્પ્લિટિંગ કરે એક્સિયલ. એટલે બંને સિગ્નલ ડબલેટ આવશે. એટલે એટ વેરી લો ટેમ્પરેચર સાયક્લોહેક્સેન એટલે કે -90 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે અથવા તો -70 થી અપ જાઓ -70 -90 તો સાયક્લોહેક્સેનના 6 પ્રોટોન એક્સિયલ ઇક્વિટોરિયલ અલગ થાય અને એકબીજાનું સ્પ્લિટિંગ કરે ડબલેટમાં. તો 6s ડબલેટ 6s ડબલેટ આ પ્રકારનું એમનો એનએમઆર સ્પેક્ટ્રા આવે. તો સરવાળે એવું કહેવાય કે simply cyclohexane at room temperature gives one NMR signal and at very low temperature cyclohexane gives two NMR signal because of flipping of chair form is restricted. chair form નું જે ફ્લિપિંગ છે એ અટકી જાય છે. રૂમ ટેમ્પરેચરે જે એકબીજામાં કન્વર્ટ થાય છે એક્સિયલ ઇક્વિટોરિયલ ને ઇક્વિટોરિયલ ટુ એક્સિયલ એ અટકી જાય સ્ટોપ થઈ જાય એટલે 6 એક્સિયલ અને 6 ઇક્વિટોરિયલ ફિક્સ થઈ જાય અને એકબીજાનું સ્પ્લિટિંગ કરે. એટલે વેરી લો ટેમ્પરેચરે સાયક્લોહેક્સેન એનએમઆરમાં બે ડબલેટ આવે મતલબ બે સિગ્નલ આપે. નેક્સ્ટ ડ્યુટેરિયમ લેબલિંગ મેથડ. ડ્યુટેરિયમ લેબલિંગ મેથડ. ડ્યુટેરિયમ જે છે એ હાઇડ્રોજનનો આઇસોટોપ. ડ્યુટેરિયમ 1H2 અથવા તો એને 1D2 થી બતાવાય. જે 1H1 એટલે કે હાઇડ્રોજન પ્રોટોનનો આઇસોટોપ છે. પ્રોટોનમાં એટલે કે હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન હોય, જ્યારે ડ્યુટેરિયમમાં એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન ને એક ન્યુટ્રોન હોય. તો આ ડ્યુટેરિયમની વાત થઈ. હવે આપણે હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ ડ્યુટેરિયમથી કરવાનું. અને આ મેથડ શું કામે યુઝ થાય, એનો ઉપયોગ શેના માટે છે તો જુઓ. Deuterium labeling method is used for the complex NMR spectra convert to simple NMR spectra. જે ડિફિકલ્ટ કોમ્પ્લિકેટેડ NMR સ્પેક્ટ્રા છે એમને સિમ્પ્લિફાય કરવા માટે ડ્યુટેરિયમ લેબલિંગ મેથડનો યુઝ થાય. પ્રોટોન attached with heteroatom like hydroxy, secondary amine, primary amine, carboxylic acid, etc. are easily replaced by deuterium. We can compare NMR spectra of both the structures. मतलब एक्सचेंज થયા પહેલા ડ્યુટેરિયમ એક્સચેન્જ કર્યા પહેલા અને ડ્યુટેરિયમ એક્સચેન્જ કર્યા પછી એનો NMR સ્પેક્ટ્રા કમ્પેર કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ એસિટિક એસિડ CH3COOH 2 NMR સ્પેક્ટ્રા આપે અને D2O એટલે એસિટિક એસિડના OH નો જે પ્રોટોન છે એ ડ્યુટેરિયમથી એક્સચેન્જ થાય અને OD બનાવે. અને ડ્યુટેરિયમ છે એ H1 NMR માં એનું સિગ્નલ ન આપે તો હવે બાકી વધે CH3 તો એ એક NMR સિગ્નલ આપે. એ જ રીતે બેન્ઝાઇલ આલ્કોહોલ H1 NMR માં 5 સિગ્નલ આપે. D2O તો હિટ્રોએટમનો પ્રોટોન ઇઝીલી એક્સચેન્જેબલ છે તો આલ્કોહોલ બેન્ઝાઇલ આલ્કોહોલનો OH D2O સાથે રિએક્શન થઈ OD બનાવે અને ડ્યુટેરિયમ છે એ NMR માં પીક નહીં આપે તો હવે 4 સિગ્નલ બાકી રહી. તો 4 NMR સિગ્નલ આવે. માત્ર હિટ્રોએટમનો પ્રોટોન જ એક્સચેન્જ થાય એવું નથી. હિટ્રોએટમનો પ્રોટોન છે એ ઇઝીલી એક્સચેન્જ થાય પણ એક્સેસ D2O લઈ લઈએ અને એસિડ અથવા બેઝ કેટાલિસ્ટ છે તો એમની સાથે એલિફેટિક જે ચેઇન છે એમનો પ્રોટોન પણ આલ્ફા પ્રોટોન જેને આપણે કહીએ એ પણ એક્સચેન્જ થઈ શકે. ડ્યુ ટુ ધી એસિડિક નેચર ઓફ આલ્ફા હાઇડ્રોજન. Due to the acidic nature of alpha hydrogen, they can be exchanged with deuterium by the reaction with D2O, heavy water. Alpha hydrogen मतलब કાર્બોનેલ કાર્બનની બાજુનો કાર્બન આલ્ફા કાર્બન કહેવાય અને એની ઉપર રહેલો પ્રોટોન આલ્ફા પ્રોટોન કહેવાય અથવા આલ્ફા હાઇડ્રોજન. અને એમનું એસિડિક નેચર બીજા હાઇડ્રોજન કરતા વધારે હોય મતલબ બીટા ગામા ઉપર જે હાઇડ્રોજન છે એમનાથી વધારે હોય. તો
Due to the acidic nature of alpha hydrogen, they can be exchanged with deuterium by the reaction with D2O, heavy water. The process is accelerated by the addition of an acid or base with the excess D2O required. excess D2O સાથે બેઝ અથવા એસિડ નાખી દઈએ તો આલ્ફા હાઇડ્રોજન છે એમનું ડ્યુટેરિયમ થી એક્સચેન્જ થઈ શકે. After the reaction completion, exchange of all alpha hydrogen with deuterium. જેટલા પણ alpha hydrogen છે બધા જ નું deuterium થી exchange થઈ શકે. For example, propanol 3 NMR સિગ્નલ આપે. 3 NMR સિગ્નલ એનો NMR સ્પેક્ટ્રા જુઓ તો 1H આલ્ડીહાઇડ નો 1H એની બાજુમાં 2 પ્રોટોન છે એટલે 1H છે એ ટ્રિપ્લેટ આપે. એ જ રીતે CH3 છે એમનું પણ ટ્રિપ્લેટ થાય અને વચ્ચેનું ડબલ ક્વાર્ટેટ થઈ જાય. 4 પ્રોટોન છે બાજુમાં 3 અને 1 4 એટલે આમ જુઓ તો ક્વિન્ટેટ થાય પણ ક્વાર્ટેટ પ્લસ ડબલેટ ક્વાર્ટેટ ડબલેટ તો 3 NMR સિગ્નલ આપે. હવે એક્સેસ D2O સાથે એમનું રિએક્શન કરાવે બેઝ કેટાલિસ્ટ તો આલ્ફા હાઇડ્રોજન આની પાસે 2 છે તો બંને આલ્ફા હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ ડ્યુટેરિયમથી થઈ જાય. તો હવે એ માત્ર 2 જ NMR સિગ્નલ આપે જેમાં મિથાઇલ પ્રોટોન સિંગલેટ થઈ જાય અને આલ્ડીહાઇડનો 1H છે એ પણ સિંગલેટ થઈ જાય. તો મિથાઇલ પ્રોટોન કેટલો સિમ્પલ થઈ ગયો કે પેલા સ્ટ્રક્ચરમાં મિથાઇલ ટ્રિપ્લેટ હતો એ પછી સિંગલેટ થઈ જાય છે. એ જ રીતે 2 બ્યુટેનોન એમાં આલ્ફા હાઇડ્રોજન ઘણા બધા વધારે છે. મિથાઇલ 3 આલ્ફા પ્રોટોન કહેવાય અને એ સિવાય મિથિલિનના 2 પણ આલ્ફા હાઇડ્રોજન કહેવાય. એક્સએસ D2O રિએક્શન કરાવીએ તો આલ્ફા 5 હાઇડ્રોજન છે અને 5 નું રિપ્લેસમેન્ટ ડ્યુટેરિયમથી થઈ જાય તો માત્ર એક જ NMR સિગ્નલ બાકી રહે. તો 3 NMR સિગ્નલ કન્વર્ટ ટુ 1 NMR સિગ્નલ. મતલબ જે કોમ્પ્લિકેટેડ NMR સ્પેક્ટ્રા છે એ એકદમ સિમ્પલ થતો જાય. કોમ્પ્લિકેટેડ NMR એ સિમ્પલ બનતો જાય. Deuterium labeling method is very important for the interpretation of complex NMR spectra. જે વેરી કોમ્પ્લિકેટેડ NMR સ્પેક્ટ્રા છે એને સિમ્પ્લિફાય કરવા માટે ડ્યુટેરિયમ લેબલિંગ મેથડનો યુઝ થાય. અને આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય તો એની સિમ્પલ ડેફિનેશન છે કે આલ્ફા હાઇડ્રોજન એટમ અટેચ વિથ કાર્બન વિચ ઇઝ એડજસન્ટ ટુ કાર્બોનાઇલ કાર્બન ધેટ ઇઝ નોન એઝ આલ્ફા હાઇડ્રોજન. પછી એ કાર્બોનાઇલ આલ્ડીહાઇડ નો હોય કીટોન નો હોય કે કાર્બોક્સિલિક એસિડ નો હોય. જો આ એક્ઝામ્પલમાં એસિટિક એસિડ છે એમાં પ્રોટોન ઉપર હાઇડ્રોજન છે એ ઇઝીલી એક્સચેન્જેબલ છે પણ એક્સેસ D2O લઈ અને બેઝ કેટાલિસ રાખજો તો આલ્ફા હાઇડ્રોજનનું પણ રિપ્લેસમેન્ટ થઈ જાય ડ્યુટેરિયમથી. પણ હિટ્રોએટમનો પ્રોટોન છે એ ફાસ્ટ એક્સચેન્જ થાય પછી આલ્ફા હાઇડ્રોજનનો નંબર આવે. આલ્ફા હાઇડ્રોજન એક્સેસ D2O એસિડ અથવા બેઝ કેટાલિસ્ટ. તો ડ્યુટેરિયમ લેબલિંગ મેથડનો યુઝ કોમ્પ્લેક્સ NMR સ્પેક્ટ્રાને સિમ્પ્લિફાય બનાવવા માટે થઈ. તો આ વાત થઈ ટેમ્પરેચર ઇફેક્ટ ઓન NMR સ્પેક્ટ્રા ઓફ સાયક્લોહેક્સેન એન્ડ ડ્યુટેરિયમ લેબલિંગ મેથડ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું એપ્લિકેશન્સ ઓફ NMR સ્પેક્ટ્રા.